નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ, મફત ગેસ, મફત વીજળી, 2500 રૂપિયાની સહાય। મોદી સરકાર દ્વારા હવે સબસિડીની જગ્યાએ સાવ મફતમાં સોલાર પેનલ યોજના। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, 5 લાખ રાશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે। 10,000 રૂપિયાનો 19મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતો માટે મહત્વના સમાચાર। જનધન યોજના વારંવાર KYC માંથી મળશે છુટકારો। 25,000 રૂપિયાની ભેટ। વાહન ચાલકો માટે મોટા સમાચાર। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। આયુષ્માન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણય। ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે। મિત્રો, અનાજની અંદર કોઈ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં જે અનાજ આપવામાં આવે છે 2 કિલોગ્રામ હોય, 3 કિલોગ્રામ હોય, આ રીતે મિત્રો છૂટક અનાજ આપવામાં આવે છે, જેમના કારણે ઘણી જગ્યાએ અનાજ છે મિત્રો બદલી જતું હોય છે, બદલાવી દેવામાં આવતું હોય છે તેવી ફરિયાદો છે મિત્રો ગ્રાહકો દ્વારા મળતી હતી, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે। સૌથી પહેલા અનાજની અંદર કઠોળ, ખાંડ જેવા અનાજનું મિત્રો પેકેટ કરવામાં આવશે। ત્યાર પછી ગ્રાહકોને જથ્થાની અંદર વિતરણ કરવામાં આવશે। તો હવે પછી મિત્રો આવનારા દિવસોની અંદર અનાજ છે મિત્રો પેકેટની અંદર મળશે। ખાસ કરીને કઠોળ છે, તુવેર દાળ છે, જે રીતે મિત્રો મીઠાના પેકેટ આવે છે એવી જ રીતે મિત્રો બીજું અનાજ પણ હવે તમને પેકેટની અંદર રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી હવે અનાજ બગડશે પણ નહીં, ગુણવત્તાયુક્ત અનાજ રહેશે અને અનાજની ફેરબદલી પણ થશે નહીં, ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જગતના તાંતને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે, એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે મિત્રો મળતું રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને, જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી છે મિત્રો કેનાલ દ્વારા મળી રહેશે। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો બીજા એક મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણય ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે મિત્રો ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટર છે મિત્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો બીજા એક રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે દરેક શ્રમિકોને NFSAના રાશન કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવે અને એ લોકોને અનાજ આપવામાં આવે। તો બીજી તરફ સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે।
કેમ કે એ લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા, એટલે કે સરકારને એવું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ પણ મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે અનાજ લઈ આવજો, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળતું હોય એ બંધ કરી દેવામાં ન આવે અને ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો NFSA ની અંદર પોતાનું રાશન કાર્ડ ફેરવી શકે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મેળવી શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે મિત્રો, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલાં તમે ગોચરણ લો છો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે. એટલે કે મિત્રો ખાસ કરીને સરકારને અત્યારે મિત્રો જે સરકાર છે મિત્રો ગોચરણ જમીન લઈ લેતા હોય છે ત્યારે મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે હવે જે સરકાર જે પણ જમીન લેશે ગોચરણની જમીન એ હવે નહીં ચાલે. તો મિત્રો હાલ ગોચરણ જમીનને લઈને પણ હાઈકોર્ટે એટલે કે મિત્રો ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. સરકારને ફટકો પણ લાગી ગયો છે. ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે મિત્રો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક અત્યારે હવે એ દંડનીય અપરાધ બની ગયું છે. આ નિયમોને જે ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે. કેટલો દંડ ફટકારવામાં આવશે એ આપણે જણાવી દઈએ તો મિત્રો નવો નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ મિત્રો તમને થઈ શકે છે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે મિત્રો તમારા વાહનનો હોવો જોઈએ. પછી તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય કે કોઈ પણ વાહન હોય એનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે, નહીતર તો તમને દંડ છે થઈ શકે છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો આ યોજના શરૂ થઈ એ અત્યાર સુધીમાં મિત્રો દેશની અંદર 54 કરોડથી પણ વધારે ખાતાઓ છે મિત્રો ખુલ્યા છે. જે ખાતાઓ ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું હોય એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. એવા ખાતાની અંદર મિત્રો હાલ 1400 કરોડ રૂપિયાથી પણ વધારે 14000 કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ પડેલી છે. અને મિત્રો આની અંદર તમારું ખાતું પણ હોઈ શકે છે. જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે તો ખાતું છે મિત્રો હાલ બંધ કરી દેવામાં આવશે. એટલે અથવા તો KYC નથી કરવામાં આવ્યું તો ખાતાની અંદર જે પૈસા પડેલા છે એ પૈસા મિત્રો બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તો વહેલી તકે KYC કરાવી લેજો. નાનકડી એવી રકમ છે મિત્રો એમનો વ્યવહાર કરાવી લેજો તો મિત્રો તમારા એ પડેલા પૈસા છે બ્લોક ન થાય અને પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે પણ એક્ટિવ મોડની અંદર આવી જાય. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે મિત્રો વહેલી તકે એક્ટિવ કરાવી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવા માફીને લઈને મામલો ગરમાયો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. ખાસ કે મિત્રો
વર્ષ 2024 અંતર્ગત કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. બજારમાં મંદીના કારણે ભારે ખેડૂતોને નુકસાન થયું અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે, દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યના ખેડૂત દેવા માફ થયા તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર જ બની છે, જેને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ખેડૂતોના દેવા માફ ન થવા જોઈએ, ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 7.5 હોર્સ પાવર સુધીની મોટર હોય તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. કયા રાજ્યોના ખેડૂતો માટે મિત્રો આ મહત્વના સમાચાર છે તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે. અને મિત્રો હાલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના છે એ શરૂ કરી છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી શરૂ રહેશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો મિત્રો દિવસ દરમિયાન 8 કલાક વીજળી છે આપવામાં આવશે. મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જો ખેડૂતો પાસે 7.5 HP થી વધુનો પંપ હોય તો ખેડૂતે પોતે જ વીજળીનું બિલ છે ભરવું પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. મિત્રો આ યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજના ને મિત્રો એ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોના હિતમાં મિત્રો 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત જે લોન આપવામાં આવે છે 3 લાખ રૂપિયાની, આ લોનની મર્યાદા પણ મિત્રો બજેટ વર્ષ 2025 અંતર્ગત વધારવામાં આવી. હવે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર લોન મળશે. તો મિત્રો આ સમાચાર છે તેમના વિશે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. જ્યારે મિત્રો ખાસ કરીને વાત કરીએ આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોને મળશે 3,000 રૂપિયા દર મહિને. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનો પેન્શનનો લાભ ખેડૂતોને મળે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળે છે, સુવિધાનો લાભ મળે છે. સાથે સાથે મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળશે. એટલે કે મિત્રો હાલ આખા વર્ષ અંતર્ગત 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી જે ખેડૂત ભાઈઓ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય એ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને યોજનામાં લાભ છે લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભાવ ઘટાડો. ઇન્ડિયન બુલેટિંગ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામમાં 540 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 85,979 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે સોનાનો ભાવ 86,520 રૂપિયા હતો, જે આજે તો મિત્રો આજે 1 કિલો ચાંદીના ભાવમાં 954 રૂપિયાનો ઘટાડો થયો છે. 96,844 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ગઈકાલે ચાંદીના ભાવમાં પણ મિત્રો હાલ કહી શકાય ભાવ છે 97,789 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે તમારા ઘર ઉપર મિત્રો સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે મિત્રો તમારે આપવો નહીં પડે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો લગાડી આપવામાં આવશે.
મિત્રો અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાડવામાં આવતી હતી, ત્યાર પછી સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર ફરીથી જમા થઈ જતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. સરકારે મિત્રો આ નવી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના 2 મોડેલો રજૂ કર્યા છે. આ યોજના અંતર્ગત મિત્રો સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો લગાડી આપવામાં આવશે. એટલે કે મિત્રો આ મોડેલ હેઠળ 1/3 અંતર્ગત તમારા ઘર ઉપર મિત્રો સોલાર પેનલ છે સ્થાપિત કરી દેવામાં આવશે, લગાડી આપવામાં આવશે. સાવ મફતમાં સોલાર પેનલ છે મિત્રો લગાવવા માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ છે આપવો નહીં પડે, એટલે કે કોઈપણ પ્રકારના પૈસા છે એ ખર્ચવા નહીં પડે. મફતમાં સોલાર પેનલમાંથી જે વીજળી આવશે એ વીજળી માટે તમારે ચૂકવણી છે કરવાની રહેશે. સરકાર દ્વારા મિત્રો નિર્ધારિત પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડવામાં આવશે. મિત્રો સોલારની જે યોજના છે, યોજનાની અંદર 2 મોડેલો રજૂ કરવામાં આવ્યા છે. એ હેઠળ હવે